તો મિત્રો તમે જોઈ લો બધી બાજરીને ટાબા ટાબા થઈ ગયા છે અને બાજરી પણ કેવી છે પાડોશમાંથી બોરમાંથી પાણી લાવે છે તેટલા માટે અમુક બાજરી મોટી મોટી છે ને અમુક બાજરી તમે જોઈ લો આ બાજરી બગડી ગઈ છે તે ખેડૂતને તો નુકસાન જ છે ને આ પાણીવાળી બાજરી જુઓ તમે તો હેલો ફેમિલી નવ લોકો તમારું અધિક સ્વાગત છે તો મિત્રો જે પણ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું તો મિત્રો તમે જોઈ લો પાણીવાળી બાજરી કેવી દેખાય છે એકદમ લીલીછમ અને જેને ખેડૂતને પાણી ના હોય તો મિત્રો એ બાજરી કેવી છે ને કેવી નથી તે હું તમને વ્લોગમાં બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો તો મિત્રો તમારે ત્યાં પાણી છે કે નહીં તો મિત્રો અમારે ત્યાં તો પાણી ઘણું છે તો મિત્રો જે ખેડૂતને પાણી નહીં હોય તેને બાજરી બળી ગઈ છે ને તેને જ ખબર પડે જેને પાણી નથી તેને તો મિત્રો તમારા ઘરે એક દિવસ પાણી પીવાનું ના હોય તો તમને કેવી તકલીફ પડે છે તો મિત્રો જેણે બોર બગડી ગયો હશે કે બોરમાં પાણી નહીં હોય તેને કેવી પરિસ્થિતિ હશે તો મિત્રો અમારે જેને પાણી છે એને તો ખબર નહીં પડે જેને પાણી નહીં હોય તેને રીતથી હશે તેના પર તો મિત્રો હું તમને બતાવું પાણી વગરની બાજરી કેવી હોય છે તે તો મિત્રો આજના વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ જોઈ લો પાણીવાળી બાજરીઓ આવી જ પડી હોય ને પાણી વગરની બાજરીઓ કેવી હાવ બગડી ગયેલી હોય ને ટાબા ટાબા પડેલા હોય તો મિત્રો હું તમને બતાવું પાણી વગરની બાજરી કેવી હોય તો તમે બ્લોગમાં જ જોઈ લેજો તો મિત્રો જો તમે જોઈ લો પાણીવાળી બાજરી બધી લીલીછમ છે તો મિત્રો અમારા સાઈડમાં એક ખેતર છે તેમાં પાણી નથી તે બાજરી કેવી થઈ ગઈ છે તે હું તમને બતાવું તે પાડોશમાં બોરમાંથી પાણી લાવે છે તો મિત્રો પાડોશના બોરમાંથી પાણી કેટલું બધું પોકે એટલું બધું જ ના પોકે કે તે હું તમને બાજરી બતાવું તો તમે બ્લોગમાં જ જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લો આ તે બાજરી આવી છે તમે જોઈ લો ટાબા ટાબા પડી ગયા છે બધી બાજરીઓની તો મિત્રો તમે જોઈ લો બધી બાજરીને ટાબા ટાબા થઈ ગયા છે અને બાજરી પણ કેવી છે પાડોશમાંથી બોરમાંથી પાણી લાવે છે તેટલા માટે અમુક બાજરી મોટી મોટી છે ને અમુક બાજરી તમે જોઈ લો આ બાજરી બગડી ગઈ છે તે ખેડૂતને તો નુકસાન જ છે ને આ પાણીવાળી બાજરી જુઓ તમે તો મિત્રો એકદમ લીલીછમ પડી છે અને આ બાજરીના પણ રોગ નેહર્યો છે તેટલા માટે આ બાજરી પણ અડધી બગડી ગઈ છે તો મિત્રો તમે જોઈ લો તો મિત્રો તમે આ બાજરી જોઈ લો પાણીવાળી બધી બાજરી એકદમ લીલીછમ દેખાય છે અને પાણી વગરની બાજરી તમે જોઈ લો મિત્રો કેવી છે તો મિત્રો પાણી વગરની બાજરી તમે જોઈ લીધી છે લોગમાં કેવી છે ને કેવી નથી તે તો મિત્રો પાણી વગરની પાણી તો મિત્રો જીવનમાં પાણી છે તો બધું છે પાણી નહીં તો આ કાંઈ નથી જીવનમાં તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમે વ્લોગમાં જોઈ લીધી છે બાજરી જે ખેડૂતને પાણી ના હોય તેને કેવી વીતતી હશે ને બાજરી પણ તમે જોઈ લીધી છે તો મિત્રો જીવનમાં પાણી છે તો બધું જ છે ને અગર પાણી ના હોય તો મિત્રો આપણે પણ ના હોય પૃથ્વી પણ આખી જ ના હોય તો મિત્રો પાણીના સહારે બધા જનાવર જીવજંતુ બધા જીવે છે તો મિત્રો હું તમને એક વાત કહું છું તો મિત્રો વ્લોગિંગ કરવા માટે એન્ડ્રોઈડ સારો મોબાઈલ આવે કે આઈફોન તો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો એન્ડ્રોઈડ લવરાય વ્લોગિંગ કરવા માટે કે આઈફોન કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી।